2 દિવસથી ગુજરાતમાં માવઠું વિનાશ વેરી રહ્યું છે, ત્યારે હજુ આગામી 5 દિવસ માવઠું ખેડૂતોની પાછળ આદુ ખાઈને પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ ભારેથી ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં રડાવી દે એવો વરસાદ પડશે. 31 ઓક્ટોબર સુધી વરસાદ તોફાન મચાવશે. 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં વરસાદ બાકાજીકી બોલાવશે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, દીવમાં વરસાદ તબાહી મચાવી દેશે. હજુ 8 ઇંચ વરસાદ ત્રાટકવાની આશંકા છે. 34માંથી 33 જિલ્લામાં થઈ શકે છે ભારે વરસાદ. બીજી તરફ અડધા ગુજરાતમાં પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. 16 જિલ્લામાં પૂરનું જોખમ છે, જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને સાબરકાંઠામાં પણ પૂરની સંભાવના છે. हेवी रेनफॉल रहेगा अगले 5 दिन के लिए, हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का भी वार्निंग दिया गया है. अभी गुजरात रीजन में जो आज के लिए फोरकास्ट है, हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है. और उसके आगे 27, 28, 29 को हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है. और 31 अक्टूबर को फिर इंटेंसिटी थोड़ा बढ़ेगी. हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है. और हैवी रेनफॉल वार्निंग 28 से लेकर 30 तक येलो वार्निंग के साथ दिया गया है. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.